એક બહુ જ મોટા શ્રેષ્ઠી હવે એ બહુ સુખી સંપન્ન કરોડો એની સ્થાવર જંગમ મિલકત બેંક બેલેન્સ પ્રોપર્ટી જમીનો લેન્ડ ફાર્મ હાઉસ એપાર્ટમેન્ટ એટલી બધી એની પાસે સંપત્તિ હતી કે એનો છોકરો ગોલ્ડ સ્પૂનથી એનો બોર્ન થયો. એનો જયારે જન્મ થાય છે ને ત્યારે ગોલ્ડ સ્પૂન અને સોનાની ચમચી એના ઘરમાં એટલી બધી શુભ શાયરી ઘરમાં પ્રત્યેક વ્યક્તિની ગાડી અને ગાડી પણ પાછી કેવી એમની મનપસંદ પૈસાના બજેટ એને જે ગમે એની ગાડી પાછી ગાડી વર્ષે 2 વર્ષે બદલાતે કરે. 100 પૈસા કઈ બરો પૈસા છે 100 પૂરા. પણ આપણે જે માનીએ છીએ કે આપણી પાસે સમૃદ્ધિ આવી જાય સંપત્તિ આવી જાય અને આપણે છે સુખી આપણે એના છોકરાને બોર્ડની એક્ઝામ આવી અને બોર્ડની એક્ઝામ હવે એને તો ખબર કે મેં કેવી તૈયારી કરી તો તમને તો ખ્યાલ કે અમને કેવું વાંચ્યું છે અને કેટલા એવરેજ ટકા હશે 70%, 80%, 90% તમને ખ્યાલ જ આવી. એટલે આ ભાઈને એમ થયું કે હું છે બોર્ડની એક્ઝામમાં છે ક્લિયર નહીં કરી શકું. એટલે એને શું કહ્યું એને છે એનું જીવન છે અયોગ્ય માર્ગે ટૂંકાવી 7 પેઢી સુધી એની ઘરમાં સંપત્તિ કૂટેલી ફેલ થાય એમાં શું ફરક પડે છે? નિષ્ફળતા મળે પાર્ટનું ફ્લાઇટ છે સિક્કાની 2 બાજુ છે. દરેક 100% જીવન છે સફળતા પ્રાપ્ત થાય એવી નક્કી નથી.